છે બધાને બોલાવ્યા વારા ફરતી. એમાં હરિઓમભાઈ આવ્યા, એમણે કીધું કે મારાથી નામ નહીં લેવાય, મને માફ કરી દો. ચાલો કઈ વાંધો નહીં, તમારું ભલું થાય, કલ્યાણ થાય, જાઓ. આપણા કિરીટભાઈ આવ્યા, બેન હું એક માળા કરીશ. કઈ વાંધો નહીં, પણ નિયમ લીધો છે ને, એક માળા કરજે. માનસીબેન આવ્યા, હું 11 માળા કરીશ. ચાલો માનસીબેન જાઓ. મહારાજ આવ્યા, હું તો માતાજીનું હું સપ્તાહ પારાયણ કરાવીશ. હા ચાલો કઈ વાંધો નહીં. એમ કરતા કરતા બધાએ માળાનો નિયમ લીધો. એક ડોશીમાં હતા, એમણે દૂરથી પ્રણામ કરીને પછી પોતાના ઘરે વિરામના સમયે ગયા. બીજા દિવસે બધા પાછા આવ્યા, કથામાં બેઠા. આમ જ બેઠા હતા ને એમ મેં પૂછ્યું ને કે હરિદ્વારથી શું લઈ ગયા હતા? એમ પેલા મહારાજે પૂછ્યું કે કાલે તમે સંકલ્પ કરીને ગયા હતા, શું તમે સંકલ્પ પૂરો કર્યો છે? કોઈએ કીધું હું ભૂલી ગયો, કોઈએ કીધું એક કીધું તું પણ અડધી માળા થઈ, કોઈની 5 હતી એની 2 માળા થઈ. અને પેલા માજીનો વારો આવ્યો. એ ડોશીમાં માં બેઠા હતા અને માડીને પૂછવામાં આવ્યું,